પરત ફર્યા છે। અમદાવાદનો એક પરિવાર પણ નેપાળથી પરત ફર્યો છે। પરિવારજનોએ ફૂલહાર સાથે આ પરિવારજનોનું સ્વાગત કર્યું હતું। હિંસા વચ્ચે મહામુસીબતે ગુજરાતીઓ પરત ફર્યા। હિંસા ભડકતા ગુજરાતીઓ કાઠમંડુમાં ફસાયા હતા અને 36 ગુજરાતીઓ પરત ફર્યા છે, જેમાં અમદાવાદનો પણ એક પરિવાર છે। નેપાળમાં હિંસાની પરિસ્થિતિની વચ્ચે ગુજરાતીઓ છે કે જે 36 જેટલા ગુજરાતીઓ પરત ફર્યા છે। મહામુસીબતે તેઓ જીવના જોખમમાંથી બહાર નીકળીને અત્યારે હાલ પહોંચેલા જોવા મળી રહ્યા છે। ત્યારે લોકો અહીંયા જે છે ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને જે પરિસ્થિતિ શું હતી, કેટલી વિકટ પરિસ્થિતિનો સામનો કરીને તેઓ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે જ વાતચીત કરીશું। નેપાળની અંદર જે પરિસ્થિતિ હતી, હિંસક પરિસ્થિતિની વચ્ચે જ્યારે પરત ફર્યા છો, શું કહેશો, કેટલી મુશ્કેલી હતી? મુશ્કેલીઓ ઘણી હતી। કર્ફ્યુ લાગી ગયો હતો। પશુપતિનાથ ઉપર બી આ લોકોએ આમાં પેલું કરેલું છે। મંત્રીઓને તો ભગાડી જ મૂક્યા છે, પકડીને માર્યા છે આ લોકોએ, અને પબ્લિક બહુ જ હતી। એમ અમારાથી 200 મીટર દૂર આગ લાગેલી જ હતી ફૂલ, બધી બાજુ આગનો માહોલ હતો। કોઈ ફાયર બ્રિગેડવાળા હતા કે કોઈ પોલીસવાળા બી નહોતા। પોલીસવાળા બી હાથ ઊંચો કરી દીધો, તે પોઝિશન હતી એમ। અને આગના તણખલા બી અમારી હોટલ ઉપર આવતા હતા, એ પોઝિશન હતી એમ। અને રાજુભાઈની પેલા અમારા મેનેજરની પેલાથી અમે નીકળી ગયા બહાર વ્યવસ્થિત રીતે। શું કહેશો, કેટલી મુશ્કેલીનો સામનો કરીને આજે ભારત પરત ફર્યા છો, ઘરે પરત ફર્યા? મુશ્કેલીમાં તો એવું છે ને કે બેન, ત્યાં હવે અચાનક એકદમ બધી બાજુથી જે સરકારી જે દુકાનો છે, સરકારી જે ઓફિસો છે, એમના મકાનો છે, એકદમ બધું થવા માંડ્યું હતું કે પછી અમને એવું લાગ્યું કે અહીંથી હવે નીકળી જવું બરોબર। બોર્ડરના સરહદે આવી ગયા અને ત્યાં નાઇટ રોકાઈને સવારમાં વહેલા ત્યાંથી નીકળી ગયા 11 તારીખે। બિલકુલ, આપણે અન્ય પણ લોકો સાથે વાતચીત કરીશું। જોઈ શકાય છે કે અત્યારે લોકો પરત ફર્યા છે અને ભાવુક દ્રશ્યો પણ ક્યાંક ને ક્યાંક સર્જાય છે, કારણ કે મહામુસીબતે તેઓ જીવના જોખમે અત્યારે હાલ પરત ફર્યા, ભાવુક પણ થઈ ગયા। આપે આ કેવી પરિસ્થિતિનો સામનો કરીને પરત એની વાત કરું તો અમિત પંડ્યા સાહેબ અમારી જોડે જ ઊભા છે, બરોબર, મીડિયા કન્વીનર। એમને જે અમારી સાથેનો સંપર્ક કરાયો ને બેન, એ વખતે અમારા જે બાળકને મિસિસ બાળક એ રડતા હતા, એ જોઈને અત્યારે મળ્યા એટલે એમ થયું ખાસ પરિવાર મળી ગયો એમ અમારો। ત્યાં કેવી પરિસ્થિતિ હતી, કેટલી મુશ્કેલી? સળગતો જ પ્રશ્ન હતો। અમે જે હોટલમાં રોકાયા હતા એની 100-150 મીટર ભયંકર આગની જ્વાળાઓ હતી, ભયંકર ધુમાડા હતા બેન। બિલકુલ, આપ તમામને સુરક્ષિત પરત લઈને ફર્યા છો, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કેવી પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી હતી? કહેવાય છે કે જેને રામ રાખે તેને એ કોણ ચાખે। ભગવાન જ્યારે રક્ષામાં બેઠા હોય ને, કહેવાય છે કે તું મારી ચક્કરમાં તો હું તારી એ ફકરમાં। તો પરિસ્થિતિ બહુ ગંભીર હતી ત્યાં આગળ। આપણે બધાએ સોશિયલ મીડિયા ઉપર કે ન્યૂઝ ઉપર બધે વિડીયોમાં પણ જોયું હતું કે ત્યાં આગળ કઈ રીતો બધી જગ્યાએ સરકારી પ્રોપર્ટીઓ જે હતી બરાબર એને સળગાવી દીધી। એ પછી જે ગવર્મેન્ટ ઓફિસરો હતા બરાબર, જે કરપ્શનના લીધે આ બધું વધી રહ્યું હતું ત્યાં આગળ, તો એમની પણ જે પ્રોપર્ટી હતી, જેમાં એમની હોટલો હોય કે એમના કેફે હોય, એમના રેસ્ટોરન્ટો હોય, એમને પણ ત્યાં આગળ એ બાળી નાખતા હતા। અમે જે જગ્યાએ પોખરામાં રોકાયા હતા ત્યાંથી 150-200 મીટરે જ ગવર્મેન્ટની એક ઓફિસ હતી બરાબર, એમને પણ એ લોકોએ ભડકે બાળી અને ત્યાંના જે ધુમાડા હતા એ અમારા હોટલ સુધી પણ એ આવતા હતા। પણ વર્ષોથી એક ટૂર લઈને અમે જતા હોઈએ છીએ, ત્યારે એક ઓળખાણોને લીધે અમને બહુ એવો સપોર્ટ મળ્યો। ભારત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, ઇન્ડિયન આર્મીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે વર્ષોના એક સંબંધોના લીધે એમને પણ અમને સપોર્ટમાં રહ્યા બરાબર। ઇન્ડિયન એમ્બેસી દ્વારા પણ અમને 3-4 એવા મોબાઈલ નંબર આપી દેવામાં આવ્યા હતા, જેના કારણે અમે ક્યાંય પણ ફસાઈએ તો એ લોકો અમને પૂરા સપોર્ટ કરવા માટે ત્યાં આગળ એ તૈયાર હતા। મહત્વના સમાચાર।